શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઈન અભ્યાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું કાવ્ય 15 ગ્રામ માતા. આ એક ખંડ કાવ્ય છે, તેનો કવિ પરિચય મેળવીએ. કવિ શ્રી કલાપી, તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. સાહિત્ય જગતમાં તેનું ઉપનામ કલાપી છે. તેમનો જન્મ ઈસવીસન 1874માં અમરેલી જિલ્લાના લાઠી ગામના રાજવી પરિવારમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1900માં થયું હતું. કવિ શ્રી કલાપી લાઠી પણગડાના રાજા હતા. તેઓ અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે, જેના કારણે પાઠ્યપુસ્તકમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા એ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડ કાવ્ય છે, જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ જાય છે. એ મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ખંડકાવ્યની પંક્તિઓ વાંચી અને તેની સમજૂતી મેળવીએ. અહીંયા પ્રથમ પંક્તિ સાંદોલ વિક્રીડિત છંદમાં આપેલી છે. ઉગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં, પૂરું છે નભ, સ્વચ્છ સ્વચ્છ દિશંતી, એકે નથી વાદળી. કાવ્યના પંક્તિની સમજૂતી. હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાસ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. પૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે પૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. સાંદુલ વિક્રીડિત છંદમાં ઠંડો હિમભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને સુખ એટલે કે પોપટો મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. માલિની છંદમાં મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં કૃષિવલો એટલે કે ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. માલિની છંદમાં પંક્તિ કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. તેની સમજૂતી. જ્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. ત્યાર પછી એની પંક્તિ અનુષ્ટુપ છંદમાં છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, ઓહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. આ પંક્તિની સમજૂતી જોઈએ. સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે, જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. ત્યાર પછીની પંક્તિ વસંત તિલકા છંદમાં છે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. સમજૂતી. બાળકો રમી રહ્યા છે
વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે ત્યારે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. વસંતલિકા છંદમાં પંક્તિ છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે કુતૂહલે સૌ બાળ જોતા. સમજૂતી: બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી આ ઘોડેસવારને જોઈ રહ્યા છે. ત્યાર પછીની પંક્તિ મંદાક્રાંતા છંદમાં ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. તેની સમજૂતી: વૃદ્ધા અવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડેસવારને જુએ છે. મંદાક્રાંતા છંદમાં પછીની પંક્તિ ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. સમજૂતી: અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે અને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. ત્યાર પછીની પંક્તિ અનુષ્ટુપ છંદમાં છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. તેની સમજૂતી: એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. શાર્દૂલ વિક્રીડિત છંદમાં લાગી છે મુજને તૃષા જલ ઝરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. સમજૂતી: મને તરસ લાગી છે, તમે મને થોડું પાણી આપો એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુ જુએ છે. શાર્દૂલ વિક્રીડિત છંદની પંક્તિ મીઠો છે રસ ભાઈ સેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. સમજૂતી: ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. વસંતલિકા છંદમાં પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા છુરી વતી જરીક કાતડી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. તેની સમજૂતી: વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરાઈ ગયું અને યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. અનુષ્ટુપ છંદમાં પંક્તિ છે. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. તેની સમજૂતી: મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરીને આપોને એમ કહી યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. મંદાક્રાંતા છંદમાં કાપી કાપી ફરી અરે કાતડી શેલડીની એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. વૃદ્ધ માતા ફરી વાર શેરડીની કાતડી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. મંદાક્રાંતા છંદમાં શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોગતી શેલડીમાં. સમજૂતી: તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે.
અનુષ્ટુપ છંદમાં પંક્તિ: રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. પંક્તિની સમજૂતી: ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીંતર આવું ક્યારેય ન બને, એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. ત્યાર પછી વસંત તિલકા છંદમાં: એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણા પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાય, એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. સમજૂતી: માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે. તે તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં, એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. શાર્દૂલ વિકૃતિ છંદમાં: પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ, અરે ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોઈએ મુજ ભાગ કંઈ નહીં સમો, તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં. સમજૂતી: યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંની ધરતી કંઈક આવી જ છે. તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો જ ભાગ મળે છે, તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું? ઉપેન્દ્ર વજ્રા છંદમાં: રસે હવે ભરી દે ફરી પાત્ર બાય, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સમજૂતી: યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે, પ્રભુ કૃપાથી એ નક્કી ભરાશે. ઉપેન્દ્ર વજ્રામાં: સુખી રહે બાય, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. તેની સમજૂતી: માં, તમે સુખી રહો, તમે સૌ સુખી રહો, હું તો હવે માત્ર તમારા આશીર્વાદ જ માંગુ છું. વસંત તિલકામાં: પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરી જ કાતળી એક કાપી. સમજૂતી: વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીની જરીક એવી એક કાતળી કાપી. વસંત તિલકા: ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. સમજૂતી: ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર આપણે જોયું કે જ્યારે ઈશ્વર અથવા તો ઈશ્વરરૂપી રાજા પ્રજાથી રૂષ્ટ થાય ત્યારે ધરતી અને પ્રજા બંને રસહીન એટલે કે ગરીબ થઈ જાય. તો બાળકો, અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.